મારી હારી હને તને ઠેકોણું છે તારું કો ઠેકોણું છે હમણાં લમણા તોડી જાય આખો દાડો કેટલા દાડાથી પડી રહી છે તારો ભાન હા હું કીધું હમણાં મને કોઈક વધારાનું બોલાય નહીં તમે જુડી ના હોય આઈ કેટલા દાડાથી જાય છે આખો દાડો નવરા છીએ અમે તમારે કોમ ધંધો નહીં કોઈ થોડું મુઢું છપ કર્યાવણી હમીરા આ તમને જુડી ના હોય પાછી અને તાર બાપા હું બોલ કરે છે કે ઊભી રહે હાલ જ આવ્યો હું હાલ તૈયાર થવાનું કર એટલો બધો ટાઈમે નહીં ભાઈ ફોન કઈ કન બેહી રહ તારે હું નહીં વસ્તીના પઠેમ તે ઘર જમાઈ થઈને પડ્યા રહીએ તારે હું મારી હારી હને પણ તૈયાર થઈને રેડી રહે હું હાલ જ લેવા આવું છું તને તારે હું મારી હાડી રોજ દબાવું છે મને બેન ફોન બેન પપ્પા ઉભા થાઓ પેલા મને લેવા આવ્યો મારે યુવાના પાણ મગજ કૂટવા મારે બેહવું જ નહીં હા તમે હું કહેતા જાઉં તો ના હોય તો રસ્તોનો ઠેકોણો શીખ નહીં પેલા તો આવો જમે વસ્તી ને નેખો કરી છે બચી આવો જમે ઘરનો એકાય રસ્તો નહીં હમો આવો બે તાને આબુ હોય તો હું બધું લઈને આવું આવો ને હોય રસ્તા તો બધા ને એવા અને કોક ગોદડું પાથરો જમાઈ ની અમારા ઈ જમાઈ ના આવે ને કેટલું મોન મર્યાદા હોય ઓમ ફટલાઈ લોટો પોણી આવી જાય ગોદડું આવી જાય હારું પાથરું તું ચાલો હવે થોડી વાર બેસો રીસીતે આજા ગોંડે ગવાટીન બોત્રો ને છે હા કેટલું વળાઈ જાય ઓગણી રસ ખાવાનું બનાવ્યું તું જમે બેહો બેહો અલે તને નહીં ખબર પડતી તારો બા અમારા ગામના રિવાજ જેવા છે હા હું સમજી જઈ બેહો જી જઈ તે આ તો જ્યાં ગંધવેડો નવરો હા કોક મહેમાન આવતું હોય ને ફોન કર્યો હોય ને બધું વાળી છે ઓકે હોય તમે હમણાં જ ફોન કર્યો મને હમણાં કર્યો હોય તો બોણી હાલવાન રાખો પેલા તો મહેમાનો આલુ અરે હાફ તો હું પણ નહોતી ફરી વળી છે તમારા નોમથી આખો દિવસ શું રક્ષક કરતા હું મને ઘેર આવી અમારા ગામમાં જેવા રિવાજ છું તું જોવો ને તમારા ગામનો રિવાજ નહીં મારા પપ્પા બધું કરે અરે બહન આ જોજે આ બધું આ પડ્યું છે પનોતી નવરું ગંધવેરો લો પપ્પા હું આપું છું. બે હું આલુ બેટા તું બે તમારી રીતે મારા બાપાએ ફોન કર્યો ગોદડું લાઈન નાખો છો ને મના તને આબરૂના ધધાકરા કરશો અમારી જમાઈ આવે ને મારા બનેવી જોયેલું છે તમારે ઘેર જમાઈ આવે એટલે શું થાય મારા બનેવી આવ્યા હતા ને પમદાર હા આખો નવો પલંગ લેવો પડ્યો તાને ચા બનાવીએ ને ચાનું જ ના પૂછો ચાનું તો ના પૂછો પાણીનું નહીં પૂછ્યું ના તમે આવો બેસો હું ચા બનાવી લઉં રક્ષક ના કરો તાને તો જમઈ આયા ને તરત યુવાના નોમનું ચાલુ કરી દીધું અમારા ગામમાં ઓમ ને અમારા ગામમાં ઓમ અમે શાંતિ રાખી બેહો શાંતિ એ બેટા તા બેટા કરી એવું ફોન લાવવાની હોય મારી હાલ ચાલજે બેટા ચા નહીં પીવો તાને સા તાને જમસક હું છે કોઈ પથરો છે કોઈ ખબર જ પડતી નહીં કેવું હાલાલ કેવું બોલું છું એ તું હાલજે હું તો માથું ચડી માથું જ ચડકા કોરા કરસર એદું ભરવું છે હા છોડીને માજુરી મોકલા સખી કરું મારો દિયો તાને બેઠા રેદો ભરવા છે હા આ બેહી રહું છે મોસમમાં તાને ગમે તે પણ અમારા ગામનો તો વોટ્સઅપ ભાઈ ના ચાલો તમે તાને ગમે તે પણ જમાઈશું હવે આ જોતે હવે ગંધવેડા આરામ છો બેહારવાનો આવે છે તાને હું કાટલો આગો પાછો કરીને બદલવો પડ્યો એટલે રહી મારી હારી આ તૈયાર નહીં થતી પૈસાભાઈ ઓ પૈસાભાઈ આપણે બાજી કડેથી લઈ જઈશું તાણે એ કટું ના પાડે જમાઈને તો ના પાડે કે ગમે તે પણ હા અમારા ગામમાં જમાઈઓનું કેટલું મોન છે વાત સાચી મી તમે જોયા જ નહીં મુખ રોંગ કઢાઈ ડાઈ બારો બારા પૈસા તો તમારે બાજી લેવી છે તમે જોયા નહીં જમાઈ આવો ચાલ આયા હુકા હાથ મિલાવા મંદા હાથ છે કોઈ અમારા નવરા નહીં તો આજ વિનુભાઈ આવો કયો થોડું મર્યાદાથી બોલી જમાઈશું હવે ગામનો પૂછી જો હાથ લોબા નહીં થતા હાથ લોબા નહીં થતા બહુ ભૈયા ચૂલ છો મોતી કુ જમી એટલે તમે નવાઈ ના માનજે અલ્યા એ નહીં પણ આરે નવાઈ ના છે ફક વિનુભાઈ શાંતિ રાખ એ નહીં પોતે નવાઈ ને કરે છે નાટક મારી ઇજ્જત નહીં તારા ગામમાં ઇજ્જત નહીં આમ થોડી તો શરમ કોણે ના પાડી ઇજ્જત દઈ છે મર્યાદા રાખો થોડી બોલવામાં મર્યાદા છે કેવું ચેલા કોથરા થઈ બાજરી આપણો હા બાજરી તો 10 કોથળા છે હું 4 કોથળા લઈ જાઉં હા એટલે મને ઉફાણવા લઈ જવાની છે અલ્યા મને કો કે એમાં પપ્પા કે
અને મારી ખારી આ ગધા જેવું જમાઈ ચોથી બનાવ્યું છે યાર. મગજની પથારી ના ફેવરો તમે તાણે હું ના બોલો આજે. જમાઈ હોય તો એક મર્યાદા હોય, એક નિયમ હોય કે ભાઈ ટાઈમસર આવવાનું હોય ને એનો કે રોજ ના રોજ પડ્યા પાછા પડ્યા જ રહે. જાણે પણ પાછળ રોલી હોય એ તો હા મારી વાત સાંભળ. જમાઈ તો મારા ગામમાં છે અને અમે જમાઈએ છીએ પણ અમે આવું નહીં કરતા. એટલે થોડી એક મર્યાદા રાખવી પડે. વિનુભાઈ શાંતિ રાખો કે યાર, તમને ખબર તો છે કે યાર એટલે મગજ નો ફરેલો છું હું અલા તમને મગજ કોમ નહીં આવતું જમાઈ ગોફળો કે તમને તમે મગજના ફરેલા નહીં. ગોફળો કે સાંભળો, તમે મગજના ફરેલા નહીં. તમારામાં મગજ જ નહીં. હર ઠુકે જો હું કહેતો તો પણ- કે પેલી છોકરોમાં મસ્ત બતાવતો હાલ 50 પગાર તો ગવર્મેન્ટ નોકરી છે. ના મોણ્યા. એ બેંકો વાળા તો મારા ઈ રોજ ઓટા ફેરા કરું જમાઈ. હપ્તા લેવા. ભાઈ કરે જ હપ્તા પૈસા લેવા ભરા કોણ બસ એ જ કરી શકે ધંધો. પૈસા લેવા આ તમને કાઢવા મને બોલી જશે મને. મારા લીધે બધું હેઠા છો હવે. હારું, ચૂપ થઈ જાઓ. હવે તૈયાર થઈ ગઈ હવે છું. ગધવેરા છોથી લેતા આવો છો બધા બાજી લેવા ના આવતો હોય જાવ જી આ સતો ઉધી આ તારી બાજરી લઈને જા કારા કદી બુદ્ધિ જીવડોને નાશી છે કરવું જ હું એ જ ખબર પડતી નહીં. મારા બેટા છે કે વાતે ને વાતે ખોચો પડી જાય છે. તને બાજરું ફાજરું ઉપડવાના કે ધોલો મેલ્યો બેટા હું કહું તું ફટાફટ તૈયાર થાય તૈયાર થઈ હેડજે બોલતા નહીં તૈયાર થઈને આવ્યું. તું ફટાફટ હેડજે હાલો પેરજે હેડજે એક તો ફટાફટ ઓન મોકલી દે એટલે મારે શાંતિ કોઈ જમાઈ જમાઈ બે જમાઈની કોઈ ઇજ્જત જ નહીં ઓહો એ પેલા પછલાને કીધું તું કે લે આ ગધા જેવા જમીન ના કર મને કશી ખબર નહીં પડી ગોડું છે ના માણ્યું આમ ભોગવ્યું કોઈ નવા પડી જશે મારું મગજ ખરાબ કરી નાખ્યું. ઓય અલ્યા મગજ સટકી ગયું શું એકલા ને એકલા નો બડબડતા હેડ્યા છો શું બોલ્યું લે તમે અરે યાર મારું મગજ એક જરા ખરાબ કરી નાખ્યું. આમ ગુસ્સો હાથ મારવો હોય. હવે સોય બધો ગુસ્સો આવતો ચોકણ જઈને આ હેડો લ્યો હેડો આપણે આવીએ પેલા પૈસા પાણી જઈને પૈસા બાની તો બિલકુલ ના જતા. કેમ ઈકા તો ડાઘો કૂતરો આવે છે કાઢ્યો તે બહુ કરે છે ખાઈ જાય એવું કરે છે. અલ્યા કોઈ દાડો વગણે જેણું આવડું કતીલું નહીં સડવા દેતો એના એ કૂતરો કોઈ દાડો પાળે તમારી ભૂલ થી છે. કૂતરો એને પાળ્યો છે જોણી જોઈને અને કૂતરો બીજો કોઈ નહીં એનો જમાઈ છે ઠૂસ જેવો. એ ગમે તેવો એનો જમાઈ આપણો ગામનો મહેમાન કહેવાય આપણો હગો કહેવાય આવું નાક બોલાય ડફોળ હગો કરીને કહેવાય હગામાં બે પૈસાની બુદ્ધિ હોય ને હગો કહેવાય. અલા, બાકી જેને બોલવાના સંસ્કાર ના હોય જેને વાત કરવાનું વેતન આવે એને હગો ના કહેવાય એને કાઢી મુકાય. અલ્યા કોઈ વધારે બોતું કહું શું બોતું એમાં શું થઈ ગયું બધા નહીં બોલવાની વિવેક હોવો તો ભલે બોલો ન તો કહો પણ વિવેક નહીં લગા રહી. એટલે શું કર્યું એને કૂતરા ગુણી વળગ્યું મને. એવું એમ અલ્યા ઓલે ભાઈ થોડું શરમ તો કર ભાઈ માણસ મોટા માણસ હોય બોલાય હું એવું હોવું ને આવું જોવે એટલે બહુ મોટાઈ કરે છે મોટાઈ ની બુદ્ધિ જ નહીં. અને હારો આખો દાડો કે મારું ગોમ આ મારું ગોમ આ અલ્યા તારા ગોમાં તો રીસ કદી કેટલું ડાપણ આકા છે બહુ ગમણ આવી જશે ને એટલે ઘણી મોટાઈની વાત કરો છો મોટાઈ તો મારા સાહેબ વાત જ ના કરજો. એક વાત કહું હા હેડો ગમે તે શો ગમે જમાઈ હોય ગમે તેના ડાપણ કાઢી નાખું તમે હાલ જ જો અને ના હોય મારા હંગાત હંગાત હેડો હોવાનું છે આપણા ગોમનું પોણી બતાવવું પડશે. એક કામ કરો હું ચા પીને આવું છું પછી જોઈએ. અને બીજું વસ્તુ કે તમે તો એ બાબતે એક્સપર્ટ છો. હાલ જ ચા પીને આવું તમે જો. જોરદાર હવે ચિંતા કરશો ને હું એ જોઉં તો ખરો ચિંતા તો કરી કેવા બીજા મહેમાન વાતની છે. હું ના કરું જો હા. ઓજરું લઈને આયા છે અલે પછા ભાઈ તમન નહીં દેખાતા જમાઈ છો પડો આવો આવો અમે હું હાથ મિલાવાનો અલ્યા શું તમે તો આખો દાડો આવા વિહાભાઈ આવો લ્યો જમી આ ઓશંગુ તો લે ઓશંગુ તો રાખો ઓછંગાને શું કરવું છે દેતવા મિલવી છે ભાઈ ગોદડું નહીં ઓછંગું જમીન કોઈ મગજ આગા પાછું થયું છે શું આવી રીતે કેમ કરવાનું છે આગા પાછું નહીં વિહાભાઈ એમાં તમને ખબર તો છે કે મારો જમાઈ ઊંધો છે એક્ઝેક્ટ એવું એને કોઈ ખબર પડતી શેમ હું રૂંઘો છું ના 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 તમને નહીં કીધું. બે સોથી બે. બધું સંભળાય ઓશંગુ લે જમાઈ શું નાહી જો નાખું લ્યો ઓછંગા હું દેતવા મિલવી છે એ બધું જવા દ્યો શામ આયા તા તે હું આપણે પેલા ટ્રેક્ટર નો આપણે હિસાબ હતો કે નહીં